માર્કેટ ખુલતાની સાથે આજે વૈશ્વિક બજારોમાં સારા સંકેતો હોવા છતાં ભારતીય બજારમાં ઘટાડાનું રૂપ અકબંધ રહ્યું હતું. છેલ્લા અઠવાડિયે યોજાયેલો ઘટાડો આજે પણ ચાલુ રહ્યો અને બજાર નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા હતા. મિડ કેપ અને સ્મોલ કેપમાં 1%નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. માર્કેટ ખુલતાની સાથે સેન્સેક્સ 0.20%ના ઘટાડા સાથે 24,973ના સ્તર પર કારોબાર અને નિફ્ટી 18.40 પોઈન્ટથી ઘટીને 7,441ના સ્તર પર આવી ગયો હતો. સેક્ટોરિયલના આધાર પર જોવામાં આવે તો કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં 2%ની તેજીનો ઘટાડો છે અને આઈટી સેક્ટરમાં 1.5થી વધારાની નરમાઈ જોવા મળી હતી. બજારના દિગ્ગજોમાં એચડીએફસીમાં 1.9%ની તેજી અને બીપીસીએલમાં 1.71%નો ઉછાળો જોવા મળ્યો હતો. એલએનટીમાં 1.34%ની તેજી અને ટાટા પાવરના શેર 1.18% વધ્યા હતા. તો વળી સન ફાર્મા 2.27% તૂટ્યું હતું અને એચસીએલ ટેકમાં 1.67ની નરમાઈ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.